गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों केम छो मजा में। तो वांधो नहीं भौतिक विज्ञान विषयना ऑनलाइन एज्युकेशन में हूँ परेश टाक आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों अपने धोरण 12 साइंस की अंदर प्रकरण नंबर 9 किरण प्रकाशशास्त्र और एना प्रकाशीय उपकरणों एमां 8 लेक्चर सुधी आपणे जोयुं। लास्ट लेक्चरनी अंदर आपणे दाखलाओ गण्या था અને આપણે જોયું તો કે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર અને એની રિલેટેડ દાખલાઓ। આજે વિદ્યાર્થી મિત્રો એક સ્નેલના નિયમો પર આધારિત દાખલાથી આપણે શરૂઆત કરીએ। એ દાખલો છે આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 9.4। સ્નેલનો નિયમ વાપરવાનો છે। स्नेलनो नियम एवो छे n1 sin θ1 बराबर n2 sin θ2। अहींया आपणी पासे हवामां गति करतुं एक किरण काच हवा अने पाणी हवानी सपाटीए रचेला लंब साथे 60 अंशना खूणे आपात थाय छे, जेना वक्रीभवन आकृतिओ में दर्शाव्या छे। पाणी काचनी आंतर सपाटीए रचेला लंब साथे पाणी में 45 अंशनो कोण आपातो कोण होय त्यारे काच में वक्रीभवनांकनुं मूल्य शोधो। पूरुं। तो आपणे अहींया काच में वक्रीभवनांकनुं मूल्य आपणे शोधवानुं छे। तो आपणे 3 आकृतिओ आपी छे बाळको। पहेली आकृति में आपणे एम कीधुं छे अहींया काच छे, अहींया हवा छे, અહીંથી 60 અંશના ખૂણે આપાત થાય છે, અહીંયા 35 અંશના ખૂણે વક્રીભૂત થાય છે। આ ભાગમાં હવા છે, બરાબર। તો અહીંયા તમે જોવા જાઓ તો અહીં θ1 = 60 થશે, θ2 = 35 થશે। रेडी। हवे स्नेलना नियम मुजब मारे लखवू होय तो स्नेलना नियम मुजब शू लखी सकीए भाई आपणे? तो कि स्नेलना नियम मुजब n1 sin θ1 = n2 sin θ2। तो अहींया आपणे n1 एटले n ऑफ एर गणशू, अहींथी दाखल थाय छे એટલે આ માધ્યમમાંથી દાખલ થયું એર। sin θ1 એટલે sin 60 = n2 એટલે n ઓફ ગ્લાસ ગણશું અને sin θ2 એટલે sin 35 ગણીશું। એટલે તમને અહીંયા ગ્લાસની સાપેક્ષે હવાનો વક્રીભવનાંક કીએ તો મળ્યું sin 60 એના છેદમાં sin 35। sin 60 ની કિંમત થાય √3/2 અને sin 35 ની કિંમત તમે જોઈ લ્યો તો sin 35 ની કિંમત બાળકો આપણને મળે છે, અત્યારે હું ડાયરેક્ટ લખી નાખું છું, બરાબર। તમે પછી જોઈ લેજો। sin 35 ની કિંમત છે 0.5736। આનું સાદુરૂપ આપો એટલે તમને ગ્લાસનો વક્રીભવનાંક हवानी सापेक्षे मळ्यो √3 એટલે 1.73 ભાગ્યા 2 ભાગ્યા 0.5736 એટલે આન્સર મળ્યો 0.150 સોરી 1.508। એટલે ગ્લાસનો વક્રીભવનાંક હવાની સાપેક્ષે કેટલો મળ્યો? 1.58। જો હવાનો કેટલો છે એ કાંઈ ચોખવટ કરી નથી, પણ નોર્મલી કેસમાં હવાનો વક્રીભવનાંક આપણે હવાનો વક્રીભવન આપણે 1 લઈએ છીએ, બરાબર। ચાલો આ પહેલી આકૃતિ ઉપરથી એટલું ચિત્ર સ્પષ્ટ થયું, જ્યાં સંપર્કમાં કોણ છે તો કે હવા અને કાચ। હવે આપણને શું કીધું જો બીજી આકૃતિમાં હવા અને પાણી। અહીંયા આપણને એમ કીધું છે કે અહીંયા આપાત કોણ 60 નો છે, અહીંયા હવા છે तो θ1 60 थयुं, वक्रीभूत कोण जे छे 47 नो छे, बराबर।
તો અહીંયા આપણે વક્રી ભવનાંક મેળવ્યો હોય તો સ્નેલના નિયમ મુજબ n1 sin θ1 બરાબર n2 sin θ2. રેડી? અહીંયા n1 તરીકે હવાનો વક્રી ભવનાંક n of air sin 60, n2 તરીકે અહીંયા પાણી છે એટલે અહીંયા આ પાણી આપણે ધ્યાનમાં લેશું તો n of water થયું sin 47. તો અહીંયા જે વક્રી ભવનાંક મળ્યો એ n of water of મતલબ પાણીનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષ છે sin 60 બાય sin 47. અહીંયા પણ આપણે sin 47 ની કિંમત જે છે એ આપણને આપી છે 0.7314 એટલે √3/2 એને ગુણ્યા 0.7314 એટલે તમને પાણીનો વક્રી ભવનાંક હવાની સાપેક્ષે મળ્યો 1.73 ભાગ્યા 2 ભાગ્યા 0.7314 એટલે આ મળ્યું 1.18. રેડી બાળકો? હવે ત્રીજી આકૃતિ જે આપી છે એના ઉપરથી આપણે કાચનો વક્રીભૂત કોણ શોધવાનો છે. અહીંયા આપણને આમ કીધું છે, જો અહીંથી 45 અંશના ખૂણે આપાત થાય છે. અહીંયા જે છે એ પાણી છે અને અહીંયા કાચ છે. તો આનો વક્રીભૂત કોણ કેટલો એ આપણે નક્કી કરવાનું છે R. બરાબર? હવે આના ઉપરથી આ બે સાબિતીનો ઉપયોગ કરવાનો આપણે. તો અહીં સ્નેલના નિયમ મુજબ ગણવું હોય તો અહીં જો અહીંયા આપણે θ1 કેટલો હતો તો કે 60 હતો, θ2 કેટલો હતો 47 હતો. રે અહીંયા θ1 કેટલો થાય 45 થાય અને θ2 કેટલો થાય R. અહીં સ્નેલના નિયમ મુજબ શું લખી શકીએ? n1 sin θ1 n2 sin θ2. n1 અહીંથી આપાતથી જો 45 અંશના ખૂણે એટલે n1 તરીકે પાણીનો વક્રી ભવનાંક, n વોટર, sin θ1 એટલે sin 45 થાય. અને અહીંયા આપણે વક્રીભૂત કોણ R છે તો અહીંયા n2 તરીકે n ઓફ ગ્લાસ અને અહીંયા sin R. તો sin R ઇઝ ઇક્વલ ટુ n ઓફ વોટર એના છેદમાં n ઓફ ગ્લાસ ઇન્ટુ sin 45 એટલે 1/√2. હવે વોટરનો ગ્લાસની સાપેક્ષે વક્રી ભવનાંક આપ્યો નથી તો આપણે આને શું કર્યું? એર વડે ભાગી નાખો. આપણને બંને આપ્યા જો n ઓફ વોટર એરની સાપેક્ષે આપ્યો, કેટલો આપ્યો 1.18 અને n ઓફ એર ગ્લાસની સાપેક્ષે ઊંધું કરી નાખો એટલે 1/1.508 એને ગુણ્યા. બરાબર? એટલે આ તમને મળી ગયું sin R. sin R કેટલું મળ્યું જો 1.18 ભાગ્યા 1.508 ભાગ્યા 1.41 મળ્યું 0.5562. 0.5562 એટલે R ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.5562. તો આ વક્રીભૂત કોણ તમે જુઓ તો એ વક્રીભૂત કોણની કિંમત મળશે 38.68 અંશ. ભૂલચૂક થોડી ઘણી લેવા દેવી. બરાબર? આપણે જે પરફેક્ટ સાદુરૂપ આપ્યું 0.5562 આપ્યું, કદાચ તમને ક્યાંક બુક્સની અંદર ગણતરીમાં 0.5542 છે. બરાબર? તો એ આપણી રીતે જોવાનું. ઓકે બાળકો? તો અહીંયા આપણને વક્રીભૂત કોણ R કેટલો મળ્યો? 38 અંશ જેવો મળ્યો. રેડી? ચાલો આ દાખલો 3 માર્કમાં પૂછી શકાય. રેડી? ચાલો આ ગણી નાખો પછી આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજીએ. ચાલો હવે આપણે સમજવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના.
આંતરિક પરાવર્તન, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. પ્રકાશ જે છે ને જ્યાં આપાત થાય ને ત્યાંથી પૂરેપૂરો પરાવર્તન થઈ જાય, બરાબર, એને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે એમ કહી શકીએ કે જ્યારે પ્રકાશ, બરાબર સમજો, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે ત્યારે માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે પ્રકાશનું અંશતઃ પરાવર્તન અને વક્રીભવન થાય છે. આ જે અંશતઃ પરાવર્તન થયું ને ત્યાંથી પૂર્ણ આંતરિક કરવું છે આપણે. થોડુંક થયું ને વધારવું, તે માટે આપાત કોણ બદલવો પડે, બરાબર. હવે અહીંયા સરસ મજાનો જે કોન્સેપ્ટ છે એ સમજજો. દાખલા તરીકે આ ઘટ માધ્યમ છે, આ ઘટ માધ્યમનો વક્રીભવનાંક n2 છે, આ n1 છે. અહીંયા પાતળું માધ્યમ છે, પાતળા માધ્યમ તરીકે દાખલા તરીકે હવા છે, ઘટ માધ્યમ તરીકે સપોઝ પાણી છે. અહીંયા એક વસ્તુ ઓબ્જેક્ટ લઈ લઈ, એમાંથી પ્રકાશનું કિરણ બહાર આવે છે, તો ત્યારે ધારો કે અહીંથી જો પ્રકાશ આમ આપાત થયો હોય, આમાંથી આમ આવ્યો, તો અહીંથી પરાવર્તન પામી ગયો આમ, બરાબર. તો આપણને ખબર છે કે વક્રીભવનની ઘટના તો જ બને કે જો આપાત કોણનું મૂલ્ય જે છે I એ 0 કરતાં મોટું, 90 કરતાં નાનું હોય. અહીંયા જ્યાં બિંદુ પાસે આપાત થયો અને આપણે એ કહી દઈએ, બરાબર. આ બિંદુને નામ આપી દઈએ કંઈક O કહી દઈએ, ચાલો. એટલે જે દિશામાંથી પ્રકાશ આવ્યો એ જ દિશામાં અહીંથી પરાવર્તન થયો એવું કહી શકીએ. એની જગ્યાએ જો અહીંયા કિરણ આપાત થાય અને આ સપાટીએ દોરેલો લંબ હોય, આને હું O1 કહી દઉં, આ આપાત કોણ I હોય, તો આ કિરણ AO1 એ આમ જવાને બદલે થોડુંક આમ જશે. શું કામ ભાઈ? તો કે એ આ જે છે એ વક્રીભૂત કિરણ થયું, અને વક્રીભૂત કિરણ જે છે એ પાતળા માધ્યમમાં આવ્યું. તો જ્યાંથી કિરણ આવે છે આ માધ્યમને તમારે બુક્સની અંદર કદાચ આને n1 વક્રીભવનાંક અથવા તો આને માધ્યમ 1 કીધું છે. આ વક્રીભવનાંક ભલે ગમે એ કહીએ, આ માધ્યમ 1 છે અને આ માધ્યમ 2 છે. તો માધ્યમ 2 ના વક્રીભવનાંકને n2 કહી દો, 1 ના વક્રીભવનાંકને n1 કહી દો, બરાબર. હજી આપાત કોણ આમ હતો ને એને વધારું છું, એટલે આપણે એ આપાત કોણ અહીંયા લઈએ છીએ. હજી O1 પાસેથી આપાત સપાટીને દોરેલો લંબ છે. અહીંયા જ્યારે વક્રીભૂત કિરણ આમ થયું ને ત્યારે અહીંથી એક કિરણનું થોડુંક પરાવર્તન થયું હતું. હવે અહીંયા આમ જવાને બદલે જે આમ જશે, એટલે આ બિંદુનું O2 કહી દઉં. એટલે AO1 આ AO2 આ બિંદુને B નામ આપું, આને C નામ આપું. એટલે O2C આ વક્રીભૂત કિરણ છે. અહીંથી ને થોડુંક કિરણનું પરાવર્તન થાય, આ પરાવર્તિત કિરણ છે. હજી હું આપાત કોણનું મૂલ્ય વધારીશ ને એટલે આપાત સપાટીએ દોરેલા લંબ પાસે આ આપાત કોણ એ ક્રાંતિ કોણ જેટલો થાય ને ત્યારે આ પરાવર્તિત કિરણ આમ જવાને બદલે આ સપાટીને સમાંતર વક્રીભૂત થાય, એટલે આ લંબ સાથે 90 નો ખૂણો બનાવે. ત્યારે
આ જે છે આ ખૂણો એને આઈસી એને ક્રાંતિ કોણ કહેવાય. શું કહેવાય? આપાત કોણ. ક્રાંતિ કોણની વ્યાખ્યા હમણાં લખું છું, બરાબર. અને આ જે કિરણ પરાવર્તિત થયું અહીંયા આપણે BCID નામ આપી દઈએ. આ પરાવર્તિત કિરણને આપણને નામ આપ્યા છે અને નહીતર આને આપણે ગમે આ જે કિરણ મળ્યું ને એને ક્રાંતિ કિરણ કહેવાય. એટલે ક્રાંતિ કોણે જે કિરણ પરાવર્તિત થયું ને ક્રાંતિ કિરણ કહેવાય. હજી તમે આપાત કોણનું મૂલ્ય માનો કે અહીંથી વધારશો ને તો હવે અહીંયા આ આપાત કોણ જે છે ને એ ક્રાંતિ કોણ કરતાં મોટો થઈ ગયો એટલે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. એટલે આ જે કિરણ મળ્યું ને પૂર્ણ આંતરિક પરાવર્તન છે. આવી ઘટનાનો આપણે ઉપયોગ આમ કરતા જ હોય. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણી આંખ આડે કોઈ આમ રોશની કરતો હોય, લાઇટ ન આવે એટલે આપણે બત્તીને આમ ત્રાસી કરી નાખી. એ જ કર્યું આપણે. એ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો જ ઉપયોગ કર્યો કહેવાય. પ્રકાશ આવતો હતી બંધ કરી દીધો. આમાં એ જ કર્યું. પ્રકાશ બહાર જતો હતો એને વાળી લીધો. કઈ રીતે? તો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા. પહેલાં અહીંયા પ્રકાશનું વક્રીભવન થઈ જતું તો અહીંયા થયું, અહીંયા ન થયું, સમાંતર થઈ ગયો સપાટીને. અહીંયા એવો ખૂણો બનાવી નાખ્યો કે અહીંથી પ્રકાશનું સંપૂર્ણપણે પરાવર્તન થઈ ગયું. તો અહીંયા ક્રાંતિકોણની પહેલાં વ્યાખ્યા સમજીએ તો ક્રાંતિકોણની વ્યાખ્યા આવી છે. ક્રાંતિકોણ બરાબર સમજો. ક્રાંતિકોણ એટલે શું? આપાત કોણના જે મૂલ્ય માટે આપાત કોણ એટલે I. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 અંશ થાય તે આપાત કોણને ક્રાંતિ કોણ કહે છે. ક્રાંતિ કોણ IC ક્રિટિકલ એંગલ થઈ ગયો. આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો બને ને ત્યારે એ ખૂણાને ક્રાંતિ કોણ કહેવાય. અને ક્રાંતિ કોણ જેટલા ખૂણાએ ક્રાંતિકોણ જેટલા ખૂણે પરાવર્તિત થતા કિરણને ક્રાંતિ કિરણ કહેવાય. ક્રાંતિકોણ જેટલા ખૂણે જે કિરણ પરાવર્તન પામે એ કિરણને ક્રાંતિ કિરણ કહેવાય. અને ક્રાંતિકોણ કેને કહેવાય આપણને ખબર પડી ગઈ કે આપાત કોણના જે મૂલ્ય માટે વક્રીભૂત કોણ 90 નો થાય બરાબર એને કહેવાય ક્રાંતિ કોણ. રેડી? તો હવે અહીંયા આપણે આ બિંદુ પાસે જે છે એ O1 આ O3 કહી દઉં, આ O4 કહી દઉં. તો હવે O3 બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ ચાલો અહીં સ્નેલનો નિયમ લાગુ પાડો તો O3 બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ N1 sin θ1 બરાબર N2 sin θ2 બરાબર. ધ્યાન રાખજો N1 એટલે ઘટ માધ્યમ, N2 એટલે પાતળું માધ્યમ, θ1 એટલે ક્રાંતિકોણ અને θ2 એટલે 90 વક્રીભૂત કોણ. હવે N1 એટલે ઘટ માધ્યમ, sin θ1 એટલે IC, N2 એટલે પાતળું માધ્યમનો વક્રીભવનાંક અને અહીંયા sin 90. sin 90 એટલે 1 એટલે શું મળ્યું? N2 એટલે શું મળ્યું? N2 ના છેદમાં N1 ઇઝ ઇક્વલ ટુ N21 ઇઝ ઇક્વલ ટુ sin IC અને IC ઇઝ ઇક્વલ ટુ sin ઇનવર્સ N2 બાય N1. ખબર પડી? એટલે આ સંબંધ એવો થઈ ગયો sin IC ઇઝ ઇક્વલ ટુ N2 બાય N1. આ N2 એ ઘટ માધ્યમનો વક્રીભવનાંક નથી, N2 પાતળા માધ્યમનો વક્રીભવનાંક છે. પાતળા માધ્યમ તરીકે હવા લેવામાં આવે
અને ઘટ માધ્યમનો વક્રી ભવનાંક જો n હોય તો આના બરાબર 1/n થાય. તો આ થઈ ગયો ક્રાંતિય કોણ અને માધ્યમના વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ. આ સ્નેલના નિયમની મદદથી આપણે તારવી શકીએ કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે બરાબર ક્રાંતિય કોણ અને વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો એ આપણને સૂત્ર એવું મળી ગયું કે sin IC = 1/n અથવા તો આને આમ લખી શકાય n2/n1 = n2/1. તો આ શું થયો? પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઘટ માધ્યમની સાપેક્ષે. પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઘટ માધ્યમની સાપેક્ષે. ઓકે, ચાલો એટલું લખી લ્યો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો. મતલબ આપણે સ્નેલનો નિયમ તાર્યો એ મુજબ આપણે એમ કહી શકીએ કે ક્રાંતિય કોણ sin IC = n2/1 થયું તો n2/n1 બરાબર. માધ્યમ 2 નો વક્રી ભવનાંક માધ્યમ 1 ની સાપેક્ષે આપણને મળ્યો. માધ્યમ 2 પાતળું માધ્યમ છે એટલે પાતળા માધ્યમનો વક્રી ભવનાંક ઘટ માધ્યમની સાપેક્ષે. આ જ વસ્તુ આપણને ખબર છે પાછી જો કે n2/1 = 1/n12 થાય. તો મારે n12 લખવું હોય તો n12 = 1/n21 થાય. તો n12 = 1/ શું થશે? sin IC. આ ખાસ જોજો, બુક્સમાં તમને ક્યાંક આપ્યું છે બરાબર. આ IC ક્રાંતિ કોણ છે એવું છે તો સમીકરણ આપ્યું છે બરાબર. અને પછી બીજું કે આ IC કરતા I ના મોટા મૂલ્યો માટે હવે શું થાય કે આ I જે છે ને એ ગ્રેટર ધેન ઓફ IC માટે સ્નેલનો નિયમ પડાતો નથી. શું કામ ભાઈ? સ્નેલના નિયમનું પાલન નથી થતું. કેમ નથી થતું? બોલો. કારણ કે ભાઈ વક્રી ભવન જ ન થાય, બધું પરાવર્તન થઈ ગયું. અરે સ્નેલનો નિયમ તો વક્રી ભવન માટે સાચો છે. બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશના કિરણનું વક્રી ભવન થાય. તો અહીંયા જો I > IC હોય તો વક્રી ભવન જ ન થાય. સમજાણું? એટલે આના પછી સ્નેલનો નિયમ પડાતો નથી. ક્લિયર થઈ ગયું? આ ક્રાંતિ કોણ છે? આ જે છે એકનો વક્રી ભવનાંક બીજાની સાપેક્ષે, બીજાનો વક્રી ભવનાંક પહેલાની સાપેક્ષે. ઓકે, ચાલો. પછી તમને બીજા વક્રી ભવનાંક આપ્યા છે. પાણી હોય તો પાણી માટે વક્રી ભવનાંક આપ્યો છે. પાણી માટે વક્રી ભવનાંક આપ્યો છે 1.33 એટલે કે લગભગ 4/3 બરાબર. પછી ક્રાઉન કાચ માટે તમને વક્રી ભવનાંક આપ્યો છે એનો ગ્લાસ 1.52. પછી ફ્લિન્ટ કાચ માટે આપ્યો છે ઘટ ફ્લિન્ટ કાચ માટે વક્રી ભવનાંક એના કરતાં વધારે એનો ગ્લાસ જ છે 1.62 છે. અને ડાયમંડ હીરા માટે બરાબર, હીરા માટે એન ઓફ ડાયમંડ એ આપણને આપ્યો છે 2.42 બરાબર બાળકો. બધાના વક્રી ભવનાંક આપ્યા. એના ઉપરથી તમારે ક્રાંતિ કોણ જોતો હોય તો મળી જાય. કારણ કે sin C = 1/n છે. તો C = sin 1/n. n એટલે 1.33. આ પાણી માટે થયું. પાણી માટે sin 1/1.33 કરો તો આપણને મળ્યું 0.7518. એટલે પાણી માટે ક્રાંતિ કોણનું મૂલ્ય મને મળી ગયું. અહીંયા ઘણી વખત IC ને C કહે છે બરાબર. એટલે અહીંયા કદાચ C લખાઈ ગયો તો ચિંતા ન કરતા, આ ક્રાંતિ કોણ છે IC બરાબર. 0.7518નું સાઈન મૂલ્ય જુઓ તો એ તમને મળશે 48°75. કેટલું? 48.75 ઓકે. આ 0.75 એટલે 6. અહીંયા આપણને ખબર છે કે 60 મિનિટ થાય ને ત્યારે 1 અંશ થાય. કેટલી? 60 મિનિટ. એટલે એ પ્રમાણે આપણે કન્વર્ટ કરી નાખવાની. 48.75 અંશની મિનિટ કેટલી થાય ઓલી કડા? તો આપણે 48 અંશ અને લગભગ
45 60 हाँ 45 મિનિટ થાય 48 અને 45 મિનિટ ઓકે ચાલો બીજું આપણને આપ્યું છે ક્રાઉન કાચ માટે આઈસી આજ મુજબ શોધી શકીએ આપણે કે આઈસી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/1.52 1/1.52 કરો અને એનું સાઇન મૂલ્ય જુઓ તો આઈસી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.6578 છે અને આનું તમે સાઇન મૂલ્ય જુઓ તો એ તમને મળશે 41.14 અંશ રેડી ચાલો પછી ત્રીજું આપણને આપ્યું છે ક્રાઉન ફ્લિન્ટ કાચ માટે બરાબર ઘટ ફ્લિન્ટ કાચ માટે સાઇન આઈસી સીધું લખીએ આઈસી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1/1.62 તો 1/1.62 કરીએ એ આપણને મળ્યું 0.6172 આઈસી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0.61 જો મૂલ્ય ઘટતું જાય કેટલું મળ્યું 75 અહીંયા 0.65 ને અહીંયા 0.61 એટલે હજી ખૂણો ઘટશે આ મળ્યો 37 અંશ અથવા તો 37.31 અંશ રેડી અને હીરા માટે તો 2.42 વિચાર કરો આ કેના માટે ફ્લિન્ટ કાચ માટે આ હીરા માટે તો આઈસી ઇઝ ઇક્વલ ટુ બહુ નાનો થાય 1/2.42 બરાબર એનો વક્રીભાવના કેટલો મોટો છે 1/2.42 આમાં તો ખૂણો હજી નાનો મળશે 0.4132 સાઇન ઇનવર્સ જો આના એમસીક્યુ આવે એટલે હું તમને બધા ગણાવું છું બરાબર તો એ જુઓ તો લગભગ 24.41 અંશ આવશે કેટલું 24.41 અંશ બરાબર એટલે 24 મિનિટ જેવું થાય અને મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો 24 અંશ અને 24 મિનિટ જેવું થાય કારણ કે 0.10 થાય અહીંયા ગણવું હોય તો 41 અંશ અને 8 મિનિટ જેવું થાય બરાબર અહીંયા ગણવી હોય તો તમારે કેટલી થશે 37 અંશ અને 18 કે 19 મિનિટ જેવું થશે ઓકે તો આ તમને કોષ્ટકમાં એના વક્રીભાવનાંક અને એના ક્રાંતિકોણના મૂલ્ય આપ્યા છે આ આઈસી કેના માટે ફરી વખત પાણી માટે આ ક્રાંતિકોણ પાણી માટે છે આ ક્રાંતિકોણ કેના માટે છે ક્રાઉન કાચ માટે એટલે જે સાદો કાચ આવે બરાબર ક્રાઉન કાચનો વક્રીભાવનાંક 1.5 પછી આ થોડો ઘટ અને ફ્લિન્ટ કાચ માટે આ જે છે ફ્લિન્ટ કાચ માટે વક્રીભાવનાંક એટલો હોય અને આ વક્રીભાવનાંક આઈસી આ ક્રાંતિકોણનું મૂલ્ય હીરા માટે થયું એટલું ક્લિયર થયું બાળકો મતલબ કે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના બને ક્યારે તો કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશ કરે ને તો જ બને નહીંતર તો પોસિબલ જ નથી કારણ કે જો પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ વળતું જાય તો વક્રીભાવન થશે આ તો વક્રીભાવન કરવું નથી તો ઘટમાંથી પાતળામાં જતું જાય આમ થતું ત્યાંથી પરાવર્તન પામી જાય તો એક સમય એવો કે આમ પ્રકાશનું કિરણ જતું હોય એક આપાત કોણે શું થાય પરાવર્તન પામીને પાછું એની દિશામાં વળી જાય મતલબ વિરુદ્ધ દિશામાં પણ એ ડાયરેક્શનમાં આવી જાય એમ અહીંથી આમ પાછું વળી ગયું પૂર્ણાંતરિક પરાવર્તન થયું તો આ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનનો ઉપયોગ કરી અને આપણે ઘણા બધા જે સંદેશા વ્યવહારની અંદર ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કરીએ છીએ ને એમાં પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાનો ઉપયોગ થાય છે તો આંતરિક પરાવર્તનની ઘટના આપણે ઘરે તાદ્રશ્ય કરવી હોય ને બાળકો તોય કરી શકીએ કઈ રીતે તો કે તમારે એક કાચનો ગ્લાસ લેવાનો બરાબર એક કાચનો ગ્લાસ લીધા પછી એમાં પાણી ભરવાનું ઓકે એ પાણી ભરી અને પછી શું કરવાનું તમારે જો એ ઘટના તમારે ઘરે જોવી હોય તો જોઈ શકીએ એક આ ગ્લાસ લેવાનો ગ્લાસમાં પાણી અથવા બીકર લેવાનું બરાબર બીકરની અંદર અહીંયા સુધી પાણી ભરી લીધું રંગીન પાણી ભરો ને તો સરળતાથી દેખાય બરાબર પછી શું કરવાનું તો કે અહીંથી ઓલી લેઝર લાઇટનો શેરડો પાડવાનો અને લેઝર લાઇટને અહીંથી તમે માનો કે આમ આપાત કરો ને એટલે અહીંથી લેઝર લાઇટ આમ ગઈ તો આ ઘટ માધ્યમ છે આ પાતળું માધ્યમ છે તો એ જે પૂર્ણાંતિક પરાવર્તનની ઘટના તો તાદ્રશ્ય થતી થાય પછી નીચે અહીં તમારે એક ટેબલમાં વ્હાઇટ પેપર રાખવાનું તો તમે ઇમેજિન કરી શકો કે લેઝર લાઇટનો હેડો અહીંથી પરાવર્તન પામી અને અંશતઃ અહીંથી પરાવર્તન પામે છે વક્રીભૂત તો થાય જ આ વક્રીભવન થયું આનું પાતળા માધ્યમ તરફ આમ તો જશે પણ થોડોક પ્રકાશનું પરાવર્તન થયું છે જો
આ ઘટના આપણે પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં, આને અંશત આંતરિક પરાવર્તન કહેવાય. એમ તો થોડુંક પરાવર્તન થયું અને પરાવર્તનનું ટપકું દેખાય તમને ટેબલ ઉપર કાયદેસર વ્હાઇટ બોર્ડ ઉપર. પ્રેક્ટિકલી પેજ ઉપર અખતરો કરજો, કાચનો ગ્લાસની રંગીન પાણી ભરવું, લેઝર લાઇટ આમ રાખવાની એટલે પાણીની ઉપલી સપાટી પરથી યોગ્ય એવા ખૂણે આમ લેઝર લાઇટ ફેરવવાની. તો પહેલાં માનો કે આ શું કામે ફેરવવી પડશે? કારણ કે તમે પહેલાં આઈ જે છે ને એ પહેલાં આઈ સી કરતાં નાનો હશે, બરાબર સમજજો. એટલે થોડુંક પરાવર્તન પામતું જાય, પછી હજી આઈ વધારે એટલે થોડોક મોટો થયો, થોડોક મોટો. એક સમય એવો આવશે કે આઈ બરાબર આઈસી થાય ને ત્યારે અહીંયા તમને વક્રીભૂત કિરણ મળશે જ નહીં, ત્યારે આંતરિક પરાવર્તન વધારે મળશે. અને જ્યારે તમારો ગોઠવેલો આઈ એ ગ્રેટર દેન આઈસી થઈ જાય ને ત્યારે ટોટલી ઇન્ટરનલ રિફ્લેક્શન થઈ જશે. એટલે તમારે માનો કે તમે આ બાઉલની અંદર પાણી ભરેલું છે તો તમે અહીંયા એવા ખૂણેથી લેઝર લાઇટ પાડશો ને તો એ પ્રકાશ બધો પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. ત્યારે લંબ સાથેનો ખૂણો તમારો આ આપાત કોણ છે ને ગ્રેટર ધેન આઈસી થઈ ગયો હોય અને એટલા ખૂણે શું થઈ જશે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જાય. તો હવે આપણે એમ કહી શકીએ કે તો લાંબી એક નળી લઉં કાચની, બરાબર સમજજો, અને અહીંથી એટલી ભરી લઉં દ્રવ્યની પાણીની, અને મારે પ્રકાશને આમાં છેડે પાર કરવો હોય તો અહીંથી એવા યોગ્ય ખૂણે હું પ્રકાશની શેરડાને આપાત કરું આઈ ગ્રેટર દેન આઈસીએ, તો અહીંથી એ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થતું અહીંથી બહાર નીકળે. એટલે લગભગ મોટા ભાગનો પ્રકાશ અહીંયા તમે આઉટપુટમાં મેળવી શકો કોઈ પણ પ્રકારના વ્યય વગર. એટલે આ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો મહત્વનો ફાળો સંદેશા વ્યવહારમાં ખૂબ છે. સંદેશા વ્યવહારની અંદર વિદ્યુત ચુંબકીય તરંગો જે આવે છે વિકિરણો, એને કોઈને કોઈ રીતે ટ્રાન્સડ્યુસરની મદદથી કન્વર્ટ કરી અને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડી શકીએ છીએ ઇઝીલી. કારણ કે આમાં ક્યાંય વ્યય જ નથી થતો. 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન હોય ને તેમાં લગભગ 95-97% પ્રકાશનું પૂર્ણ આપણે ત્યાં મેળવી શકીએ આઉટપુટની અંદર. તો તમને એમ થાય બીજો કાચ વાપરો તો બીજો કાચ વાપરો તો આમાં શું થાય? સમજાય છે? એટલે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાના જે 4 સરસ મજાના મહત્વના ઉપયોગો પણ છે એ આપણે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, જે કરાવ્યું છે એ વ્યવસ્થિત તૈયાર કરી નાખજો અને એક વખત લખી નાખજો. ઓકે, ચાલો, તો બેસ્ટ ઓફ લક.